હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે ચર્ચા કરવાની છે કે ક્યારે એક્ઝામ આવશે, ક્યારે રનિંગ કરાવશે પોલીસની, અને ક્યારે બધી ભરતી પ્રક્રિયા પૂરી થશે. તો એની ડિટેલ હું તમને આજે બતાવું કે કેવી રીતની ભરતી પૂરી થાય છે. તો ચલો ચાલુ કરીએ આપણે. મારી જોડે એક PDF છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં જે અભ્યાસક્રમ અંદાજિત પ્રમાણ સમયપત્ર મૂકેલું છે. તો ચલો બતાવીએ. તો ફોર્મ ભરાઈ ગયા છે 4/4/2024થી 30/4/2024 સુધી ફોર્મ ભરાઈ ગયા છે, અને ફરીથી ફોર્મ ઓગસ્ટ મહિનામાં એટલે કે આ મહિનામાં ચાલુ થઈ જશે. ક્યારે ચાલુ થાય તો કોઈ ડેટ આપી નથી, પણ શરૂ થવાના છે એવું કીધું હતું. તો શરૂ થઈ જાય તો જે લોકોને બાકી છે એ લોકો ધ્યાનથી આ વિડીયો જોવું, એમને ઉપયોગી થશે. અને જેને ભરાઈ ગયા છે એમને પણ ઉપયોગી થશે, કેમ કે બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગ્રાઉન્ડ આવશે, ક્યારે એક્ઝામ આવશે. તો ચલો ચાલુ કરીએ. પહેલાં છે કે શારીરિક કસોટી છે એ નવેમ્બર કાં તો ડિસેમ્બર બંનેમાંથી એક મહિનામાં ચાલુ થઈ જશે. નવેમ્બરમાં જ ચાલુ થશે અને ડિસેમ્બરમાં ઓલમોસ્ટ રનિંગ બધાની પૂરી થઈ જશે. એટલે રનિંગ પૂરી થઈ જાય એટલે ફટાફટ એક્ઝામનું શિડ્યુલ જે હોય એ ચાલુ થઈ જાય. એટલે નવેમ્બરમાં તમારે 11મા મહિનામાં રનિંગ ચાલુ થઈ જશે. એટલે આપણે રનિંગને સ્ટાર્ટ કરી દેવાનું છે બધાને અત્યારથી, એટલે પ્રેક્ટિસ થઈ જાય. પછી ટાઈમ નહીં મળે, ડાયરેક્ટ એક્ઝામના કોલ લેટર નીકળી જશે. એટલે બધા કહેશે કે ટાઈમ ના મળ્યો રનિંગ કરવાનું. તો અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેજો તો રનિંગ થઈ જશે. પછી આવે છે શારીરિક કસોટીનું પરિણામ. એટલે જે તમે એક્ઝામ પાસ કરી છે રનિંગની, તો એનું પરિણામ ક્યારે આવશે? તો જાન્યુઆરીમાં આવશે એનું. પછી પીએસઆઈની એક્ઝામ, લેખિત એક્ઝામ ક્યારે આવશે? તો પીએસઆઈની એક્ઝામ જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી 2025માં. જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી. જાન્યુઆરીમાં તો STIની GPSની એક્ઝામ છે, તો કદાચ ના આવી શકે, પણ જાન્યુઆરીની એન્ડિંગમાં કાં તો ફેબ્રુઆરીની સ્ટાર્ટિંગમાં હોય. કેમ કે માર્ચમાં કોઈ દિવસ એક્ઝામ નહીં લેવાય, કેમ કે માર્ચમાં 12માની એક્ઝામ આવી જાય છે બોર્ડની. એટલે આપણા ભરતી બોર્ડના અધ્યક્ષ આપણા હસમુખભાઈ પટેલ છે સાહેબ શ્રી, એમને કીધું જ છે કે એક્ઝામ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાઈ જશે. લેખિત પરીક્ષા પેપર 1 OMR સ્કીન અને ઓબ્જેક્ટિવ જે અને જે લખવાનું છે એના ગુણ જે છે એ ફેબ્રુઆરીમાં આવશે. જે રાઉન્ડ કરવાનું છે OMR શીટવાળું, એના ફેબ્રુઆરીમાં એનું રિઝલ્ટ આવી જશે. પીએસઆઈની વાત કરું છું, પછી કોન્સ્ટેબલની વાત કરીએ. પહેલાં પીએસઆઈનું પૂરું કરી દઈએ. લેખિત પરીક્ષા પેપર 1માં રીચેકિંગ કરાવવું હોય તો ફેબ્રુઆરીમાં રીચેકિંગ થશે. લેખિત પરીક્ષા પેપર 1નું પરિણામ ક્યારે જશે? પેપર 2 છે એમાં પેપર 2 એક્ઝામ આપવાનું છે, પેપર 1 અને પેપર 2. પેપર 1માં MCQS છે, પેપર 2માં લખવાનું છે. એટલે પેપર 1નું જે પરિણામ છે MCQS વાળું, એ માર્ચમાં આવી જશે, માર્ચ 2025માં. અને લેખિત પરીક્ષા પેપર 2માં જે ચકાસણી કામગીરી છે એ બધી માર્ચથી જુલાઈ સુધીમાં પૂરી થશે. કેમ કે લખવાનું હોય એટલે થોડીક ચેકિંગ કરવામાં વાર લાગે. અને OMR શીટમાં કેવું હોય, ડાયરેક્ટ OMR શીટ હોય એટલે એમાં કોમ્પ્યુટર વાઇઝ ચેક થઈ જાય એટલે વાંધો ના આવે. પણ આ લખવાનું છે એટલે જાતે શિક્ષકોને ચેક કરવું પડશે. જેટલા ટીચર હોય, જે કોઈ ચેક કરવાવાળા હોય એ ચેક કરશે. એટલે એમાં થોડી વાર લાગી શકે છે. એટલે લેખિત પરીક્ષા પેપર 2નું જે ગુણ છે એ જાહેર ઓગસ્ટ 2025માં થશે, ઓગસ્ટ 2025માં. એટલે પીએસઆઈમાં થોડી વાર લાગી શકે એવું છે રિઝલ્ટ આવતા. લેખિત પરીક્ષાના રીચેકિંગ તમારે કરાવો તો ઓગસ્ટમાં થઈ જશે. લેખિત પરીક્ષાનું પરિણામ જે છે તમે લખ્યું હોય છે એ ઓગસ્ટમાં આવી જશે. પછી દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025માં થશે. પછી પરિણામ જાહેર કરવા માટે જે પરિણામ છે એ જાહેર થઈ જશે. પછી ટોટલ બંનેનું જે MCQS છે અને લખવાનું છે એ બંનેનું જાહેર થઈ જશે. પછી આખરી પરિણામ જે છે એ સપ્ટેમ્બરમાં આવશે. ફાઇનલ પરિણામ, જે દસ્તાવેજ બધું થઈ ગયા પછી જે મેરિટ પડે છે ફાઇનલ, કે ભાઈ આ ફાઇનલ મેરિટ છે, તો એમાં તમારું નામ આવી જાય તો તમે પાકી નોકરી. બસ આ પીએસઆઈનું પૂરું થઈ ગયું. આટલું છે. છેલ્લું પરિણામ સપ્ટેમ્બરમાં આવશે 2025 પીએસઆઈનું, એટલે થોડું લાંબુ થઈ શકે છે. કોન્સ્ટેબલનું બહુ જલ્દી પૂરું થઈ જાય છે. લોકરક્ષકની જે ભરતી છે એક જ પેપર છે એટલે પૂરું થઈ જશે એ બી. તો લેખિત પરીક્ષા જે ફેબ્રુઆરીમાં આવશે કોન્સ્ટેબલની. પહેલાં પીએસઆઈની એક્ઝામમાં આવશે, પછી કોન્સ્ટેબલની આવશે. કેમ કે કોન્સ્ટેબલનું એક જ પેપર છે અને ઉમેદવાર થોડા વધારે છે, અને પીએસઆઈમાં ઓછા છે એટલે વાંધો નહીં આવે. પણ ઓલમોસ્ટ બધામાં જોઈએ તો સેમ જ છે. કેમ કે જે પીએસઆઈમાં ફોર્મ ભરવાના છે એ કોન્સ્ટેબલમાં એક્ઝામ આપવા આવવાના છે, એટલે એ થોડી વધારે છે. પછી લેખિત પરીક્ષા MCQS છે એનું ગુણ છે એ ક્યારે આવશે? તો માર્ચ 2025માં.
કોન્સ્ટેબલની વાત કરું છું. કોન્સ્ટેબલમાં જે તમે MCQS આપણે જે એક્ઝામ લેવાની છે એના રિઝલ્ટ માર્ચમાં આવશે. પછી લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ, તમારે રીચેકિંગ કરવા હોય તો માર્ચ એપ્રિલમાં કરી શકાય છે. પછી લેખિત પરિણામનું ફાઇનલ પરિણામ જે છે એ એપ્રિલ મહિનામાં આવી જશે. પછી દસ્તાવેજ ચકાસણી એપ્રિલમાં થશે 2025માં, અને વાંધાઓ મંગાવવા માટેની અરજી મેમાં. પછી આખરી પરિણામ છે તમારું એ 5મા મેમાં પૂરું થઈ જશે. 5મા મહિનામાં ભરતી પૂરી થઈ જશે. એટલે 5 મહિનામાં તમારી નોકરી, 5 મહિનામાં તમારી નોકરીનો ફેસલો આવી જશે કે તમે પોલીસ બનવા લાયક છો કે નહીં. તો આટલી ડિટેલ છે. અને એક્ઝામ, પોલીસની એક્ઝામ જે છે એ બધાને સિલેબસ બધી ખબર પડી જ ગઈ હશે. ના ખબર હોય તો મેં વિડીયો બનાવેલું છે તો જોઈ લેજો. અને અગાઉ જે તમારા પ્રશ્નો આવી રહ્યા છે જે એનો સન્ડે હું વિડીયો બનાવી દઈશ, એટલે એમાં તમારા બધા પ્રશ્નોનો કવર થઈ જશે. બીજું, આ ભરતી, પોલીસની ભરતી જે કોન્સ્ટેબલની છે એ જાન્યુઆરીમાં એટલે ડિસેમ્બરમાં ચાલુ થઈ જશે. રનિંગ ને બધું પૂરું થઈ જશે ડિસેમ્બરમાં, અને પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાઈ જશે. અને એમ કરતાં 5મા મહિના સુધીમાં બધું ફાઇનલ જે છે, ફાઇનલ લિસ્ટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું થઈને 5મા મહિના બધું આવી જશે. 6ઠ્ઠા મહિના કાં તો આઈ થિંક 7મા મહિના જેવુંમાં ચાલુ થઈ જશે. ઓર્ડર લેટર આવી જાય તો નક્કી નહીં, પછી ટ્રેનિંગ ચાલુ થઈ જશે. અને આ ભરતી બહુ ફટાફટ પૂરી થઈ જશે. કોન્સ્ટેબલની, PSIની થોડી વાર લાગે એવી છે. એટલે જોઈએ બધાને નોકરી લાગી જાય તો સારું. અને તૈયારી કરો, મહેનત કરો. હું બી મહેનત કરું છું, ચાલુ છે મારી પણ વાંચવાનું. તમે પણ વાંચો. અને આજે તો લાઇબ્રેરી નથી ગયો કેમ કે વરસાદ ચાલુ છે આજે, એટલે ઘરે જ વાંચું છું. અને આજે વ્લોગ ઉતારવાનું રહી ગયું છે, એટલે પછી મેં વિચાર્યું કે આજે જે થોડું એક્ઝામનું રિલેટેડ થોડીક વાત કરી લઉં, તો એના માટે અલગથી વિડીયો બનાવી દીધો મેં આજે, એટલે વાંધો નહીં આવે. બીજું જે ક્વેશ્ચનો છે બીજા નવા ઉમેદવારોને, એ બધા સન્ડે અલગથી વિડીયો બનાવીશ તો એમાં કવર થઈ જશે. અને આજ માટે આટલું જ હતું. જો ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઉપયોગી થતું હોય તો કોમેન્ટ કરો. તમને તમારી કોમેન્ટ આવે છે તો હું વાંચું છું, બધાની હું કોમેન્ટના રિપ્લાય પણ આપું છું. એટલે કોમેન્ટ તમે સારી આપો છો તો મને આનંદ થાય છે કે કોઈકને તો ઉપયોગી થાય છે. એટલે બસ આટલું, આવી રીતે પ્રેમ ભાવ આપતા રહો અને મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.